નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ડભોઈ વડજ તેન તલાવ પાસ વચ્ચે પસાર થતી નર્મદા કેનાલમાં બાઇક સવાર ખાબક્યો। કાચા રસ્તા પર જતા બાઇક કેનાલમાં ખાબકી જેસલપુર નર્મદાથી ડભોઈ પારાગામ જતા હતા બે મિત્રો। પોલીસ ઊભી છે તેમ જોઈ કાચા રસ્તે બાઇક નાખતા બાઇક કેનાલમાં સ્લીપ થઈ। બનાવમાં રણજીત જસુભાઈ બારિયા કેનાલમાં થયો લાપતા, જ્યારે પ્રકાશ ઠાકોરભાઈ બારિયા તરતા આવડતું હોય આ બાદ બચાવ। ડભોઈ ફાયર ટીમ યુવકની શોધ શરૂ કરી। ચાંદોદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી। એટલે આગળ ચોકડી હતી ને તો એ પોલીસવાળા હતા, તો એ હાઈવે રસ્તે ના જ જાય ને આપણે કાચા રસ્તે તાકે જતા રહીએ એવું પેલા ભાઈએ કીધું, રણજીતભાઈએ, એટલે અમે કાચા રસ્તે આવ્યા। અચ્છા, બાઇક કેનાલની અંદર સાઈડ પર સ્લીપ થઈ ગઈ। હા, તમે કેવી રીતે અંદરથી બચી નીકળ્યા? એ પહેલા પડ્યો પછી મેં પડ્યો, અને એને બચાવ તરતા મને તરતા આવડ્યું, એને તરતા નહોતું આવડતું, એટલે કેનાલની ફાય હતી ને તેરાડ તેમાંથી મેં જાલી નીકળી બહાર।